ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સો લાસ્ટ લેક્ચરમાં આપણે જુઓ તો ફૂટ ઓવરનો એક્ઝામ્પલ રાઈટ. તો એ આપણે કંઈક સ્ટાર્ટિંગમાં ફાઇન્ડ આઉટ કર્યું હતું જીઓમેટ્રી લેટાઇઝ ગર્ડર રાઈટ, એટલે કે એનું ડેપ્થ શું છે, પેનલ લેન્થ શું છે, રાઈટ, વર્ટિકલની એની લેન્થ શું છે, રાઈટ, ટોટલ લેન્થ કેટલી છે અને આપણે કઈ ટાઈપની પેનલ્સ લેવી છે, રાઈટ. અહીંયા આપણે લીધું હતું એન ટાઈપ લેટાઇઝ ગર્ડર, રાઈટ. પછી આપણે શું કર્યું હતું કે જે ક્રોસ બીમ્સ છે, જ્યાં ક્રોસ બીમ્સ આપે છે એને ડિઝાઇન કર્યું હતું. ક્રોસ બીમ પતી ગયા પછી આપણે ડિઝાઇન કર્યું હતું એનું મેક્સિમમ ફેક્ટર મોમેન્ટ એન્ડ મેક્સિમમ ફોર્સ્ડ ફેક્ટર શિયર ફોર્સ, રાઈટ. એ બંને પરથી આપણે શું કર્યું, નવું સિલેક્શન, એક નવો સેક્શન મોડ્યુલસ આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે એની મદદથી. તો એ સ્ટીલ ટેબલની મદદથી, રાઈટ. યુઝિંગ ઓફ સ્ટીલ ટેપ ફાઇન્ડ આઉટ ધ ન્યૂ load bearing sections, right. In this section, the capacity of the bending moment is greater than the previous sections, right. Then we go for the checks for moment capacity and shear capacity, and then going to the end lattice girder design, right. So starting with our loads, which is finding out dead load and live load, and because of the factor dead load and live load, find out the total actual factor UDL which is applied on our truss members, right. And then starting with the analysis of forces in the structure member, right. So we draw this ILD ILD diagram, which is influence line diagram for the top members, right. અહીંયા આપણે કમ્પ્રેશન મેમ્બરને એઝ અ પોઝિટિવ સજેસ્ટ કર્યું હતું અને કમ્પ્રેશન મેમ્બરને એઝ અ માઇનસ સાઇનમાં આપણે ઇન્ડિકેટ કર્યું હતું, રાઈટ. પછી આપણે શું ફાઇન્ડ કર્યું, ફોર્સિસ ઇન ટોપ મેમ્બર્સ ફાઇન્ડ કર્યું, એના પછી ફોર્સિસ ઇન ધ બોટમ મેમ્બર્સ, પછી ફોર્સિસ ઇન ધ વર્ટિકલ મેમ્બર્સ, રાઈટ. એનું ફાઇન્ડ આઉટ કર્યું. તો લાસ્ટ ટાઈમ આપણે એટલે સુધી રાખ્યું હતું, રાઈટ. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, ફોર્સિસ ઇન ડાયાગોનલ મેમ્બર્સ. સો એની માટે આપણે એક મેમ્બર લઈ લઈએ, રાઈટ. આ વર્ટિકલ છે, આ ડાયાગોનલ, એટલે આપણે ડી ઇન્ડિકેટ કર્યો છે. આ એંગલ અહીં આપ્યો છે આપણને થીટા, રાઈટ. તો અહીંયા શું હશે, થીટા આપણો 45 હશે, કારણ કે બધા 90 ડિગ્રી પર મૂકેલા છે, રાઈટ. So forces in the diagonal members is equal to minus in the forces in the vertical members multiplied by cosec theta, રાઈટ. તો અહીંયા આપણે સિમ્પલી જોઈએ કે સાઇન થીટા આપણે લઈએ તો સાઇન થીટામાં શું આવે, સામેની બાજુ ડિવાઈડ બાય કર્ણ, તો વી ડિવાઈડ બાય ડી. તો ડી નું આપણે કરતા બનાવીએ તો આપણું ઇક્વેશન શું થશે, વી ડિવાઈડ બાય સાઇન થીટા મલ્ટીપ્લાય બાય વી કોસેક થીટા. હવે વી કોસેક થીટા કેમનું આવ્યું, તો સાઇન થીટાનું તમે ઇન્વર્સ કરશો તો તમને શું મળશે, વી કોસેક થીટા મળશે. કોસેક થીટા એટલે શું, 1 ડિવાઈડ બાય સાઇન થીટા. તો 1 ડિવાઈડ બાય સાઇન 45 કરે તો આપણને આન્સર મળશે 1.414, રાઈટ. એટલે આપણો અહીંયા આન્સર શું આવશે, વી તો એમને એમ રહેશે, આપણને વી ની વેલ્યુ ખબર છે અને કોસેક થીટાની વેલ્યુ આપણને ખબર છે 1.414, રાઈટ. તો અહીંયા આપણે એક ટેબલ બનાવીશું નાનું. એમાં પહેલા શું લખીશું, વર્ટિકલ મેમ્બર્સ કયા કયા છે, તો U0 L0, U1 L1, U2 L2, U3 L3. નેક્સ્ટ લઈશું ફોર્સિસ ઇન ધ મેમ્બર. અહીંયા આવશે મેક્સિમમ અને અહીંયા આવશે મિનિમમ. મેક્સિમમ ફોર્સિસમાં કયા આવશે, તો આપણે જે ફોર્સિસ ફાઇન્ડ આઉટ કર્યા એ રહ્યા, જેમ કે U0 L0માં આવ્યું, રાઈટ. U0 L0માં શું હતું, 279.3, રાઈટ. તો એ આપણે અહીંયા નીચે લખી દીધું 279.3. એવી જ રીતે U1 L1 ની વાત કરીએ, ઓકે. તો આ U1 L1 છે, એમાં બે ફોર્સિસ મળે, રાઈટ. મેક્સિમમ કયો મળ્યો, 202.65, અને મિનિમમ કયો મળ્યો, 83.85. તો એવી રીતે અહીંયા મૂકી દીધા 202.65 અને 83.85. એવી રીતે U2 L2 અને U3 L3 ના મેક્સિમમ લેફ્ટ સાઈડ અને મિનિમમ રાઈટ સાઈડ ઉપર લખવાનું, એના યુનિટ કિલોમીટરમાં આવશે બધા લોડ, રાઈટ. પછી આપણે શું આવશે, ડાયાગોનલ મેમ્બર્સ. ડાયાગોનલ મેમ્બર્સ મતલબ અહીંયાથી અહીંયા. તો અહીંયા U0, અહીંયા L0 છે, રાઈટ. L0 L1, તો અહીંયા શું આવશે, U0 L1, U1 L2, U2 L3 અને U3 L4, રાઈટ. હવે શું આવશે, ફોર્સિસ ઇન ધ ડાયાગોનલ મેમ્બર્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આની ઇક્વેશન આપણને મળી ગયું કે 1.414 મલ્ટીપ્લાય બાય વી. વી શું છે, ફોર્સિસ ઇન ધ વર્ટિકલ મેમ્બર્સ, રાઈટ. તો શું કરવાનું, સિમ્પલી જે આ જે ફોર્સિસ છે એને શેની જોડે મલ્ટીપ્લાય કરવાના, 1.414 જોડે મલ્ટીપ્લાય કરશો તો તમને ફોર્સિસ ઇન ધ ડાયાગોનલ મેમ્બર્સ મળી જશે, રાઈટ. અહીંયા શું કહે છે, ધ શેપ ઓફ ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ ફોર ધ diagonal members will be same as
that of vertical members but in opposite nature. એટલે જે તમારા ફોર્સીસ જે વર્ટિકલ મેમ્બર્સમાં તમે આવ્યા છે રાઈટ એને જ આવશે પણ શું થશે એના અપોઝિટ ડિરેક્શનમાં આવશે એટલે પ્લસ હશે તો એને માઇનસ થઈ જશે માઇનસ હશે તો પ્લસ થઈ જશે રાઈટ તો આપણે ડિઝાઇન ફોર્સીસ કયા 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 તો કે ટોપ મેમ્બર્સ માટે બોટમ મેમ્બર માટે વર્ટિકલ મેમ્બર માટે અને ડાયાગોનલ મેમ્બર માટે રાઈટ તો આ બધા ક્યાંથી આવ્યા તો આ આપણને ઉપર ફાઇન્ડ આઉટ કરેલા છે તમે એકવાર જોઈ લેજો જો આપણે એક જોઈ લઈએ ટોપ મેમ્બર્સ માટે 638.4 છે ટોપ મેમ્બર આપણે જોઈએ ફોર્સ આવી બરાબર ઓકે સો આ થઈ ગયા ટોપ મેમ્બર્સ હવે ટોપ મેમ્બર્સમાં શું કરવાનું છે મેક્સિમમ જે લોડ હોય આપણું એ આપણે કન્સિડર કરીશું રાઈટ તો ટોપ મેમ્બરમાં મેક્સિમમ કયો છે તો કે 638.4 બોટમ મેમ્બરમાં મેક્સિમમ કયો છે તો કે 598.5 તો આપણે જોઈ લઈએ ઓકે અહીંયા છે 592 હોય બરાબર વર્ટિકલ્સ મેમ્બર માટે આપેલો છે અને ડાયાગોનલ મેમ્બર્સ માટે આપેલું છે એક મેક્સિમમ અને એક મિનિમમ મિનિમમ રાઈટ હવે શું કરવાનું છે તો કે ડિઝાઇન ઓફ બોટમ મેમ્બર્સ રાઈટ અને ડિઝાઇન ઓફ બોટમ મેમ્બર્સ કેવી રીતે કરીશું બોટમ મેમ્બર્સને આપણે ટેન્શનમાં કેમ કન્સિડર કરીશું તો તમને ખબર છે કે આપણે સપોઝ એક વસ્તુ અઝ્યુમ કરીએ કે આપણી પાસે એક બીમ છે રાઈટ તો બીમના તમે સેન્ટરમાં તમે એને લોડ આપો છો તો ઉપરના જે પોર્શનમાં છે એ કમ્પ્રેશન ફીલ થશે અને નીચેના જે બોટમ મેમ્બર છે એમાં શું ફીલ થશે ટેન્શન ફીલ થશે રાઈટ તો આપણે જે બોટમના મેમ્બર્સ છે એને કેવી ડિઝાઇન કરીશું ટેન્શન મેમ્બર્સ માટે હવે આ કેવી રીતે કરીશું તો આપણે આગળના જે પ્રીવિયસ સેમિસ્ટર છે ESD એલિમેન્ટરી ઓફ સ્ટીલ ડિઝાઇન રાઈટ એ તમે ભણ્યા હશો તો મેં તમને કરાયેલું છે કે ટેન્શન મેમ્બરની ડિઝાઇન કેવી રીતે કરવાની રાઈટ તો સિમ્પલ છે ફર્સ્ટ શું કરવાનું તમારે જે ડિઝાઇન લોડ જે છે રાઈટ આમાં બોટમ મેમ્બર્સ માટે કેટલું છે 598.5 કિલોમીટર રાઈટ ટેન્શનમાં છે FI આપણને ખબર છે હવે એના પરથી આપણે શું કરીશું સેક્શન ડિઝાઇન કરીશું રાઈટ તો અહીંયા શું આવશે એરિયા રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ આ તમને આપેલું છે IS 800/2007 પેજ નંબર 32 રાઈટ તમારે કશું નથી કરવાનું તમારે ફર્સ્ટ શું ફાઇનલ એરિયા કેમ કે એરિયા તમે ફાઇન્ડ કરશો તો એના પરથી તમને શું મળશે નવો સેક્શન તો AG ઇઝ ઇક્વલ ટુ T/F5 મલ્ટીપ્લાય બાય ગામા M0 ટી તમને એટલે લોડ ખબર છે 598.5 હવે આ છે કિલોન્યુટનમાં આપણે જોઈએ છે ન્યૂટનમાં તો મલ્ટીપ્લાય બાય 10⁻³ ડિવાઇડ બાય F5 છે તમારો 250 મલ્ટીપ્લાય બાય ગામા M0 તમને ખ્યાલ છે 1.10 રાઈટ તો તમને એરિયા મળ્યો હવે અહીંયા તમારે ડિસાઇડ કરવાનું છે અહીંયા આપણે શું લીધું છે કે 2 ISA એટલે બેક ટુ બેક કનેક્ટેડ હોય એવા તો બેક ટુ બેક કનેક્ટેડ હશે તો મતલબ આ જે હશે તમારો એરિયા મળ્યો એ બે સેક્શન માટે મળ્યો બરાબર પણ આપણે સિંગલ ISA સેક્શન માટે ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું ડિવાઇડ બાય 2 કરીએ તો આપણને એક સિંગલ માટે મળી જાય તો આ લોડના બેસિસ પર આપણે સ્ટીલ ટેબલમાં જોઈશું તો આપણને એક એંગલ મળશે બરાબર તમારે જે એરિયા જે અહીંયા પ્રોવાઈડ કર્યો છે એના કરતાં થોડો વધારે હોય એવો તમારે એરિયા સજેસ્ટ કરીને અને એ એંગલ સેક્શન તમે સિલેક્ટ કરી લેશો રાઈટ તો આપણે અહીંયા સિલેક્ટ કર્યો છે ટુ IS 125/75/8 રાઈટ હવે આમાં તમને આનો જે એરિયા હતો એ આપણો હશે 1538 રાઈટ 1538 તમારો સિંગલ એંગલનો એરિયા હશે પણ અહીંયા આપણે બે IS એંગલ યુઝ કરે છે તો આપણે શું કરીશું મલ્ટીપ્લાય બાય 2 તો આનો જે મેઇન જે ગ્રોસ એરિયા મળશે કેટલો મળશે 3076 mm² અને આ બધું શેમાંથી તમને મળશે તમને સ્ટીલ ટેબલમાંથી નેક્સ્ટ સ્ટેપ તમારું શું હશે યીલ્ડિંગ ઓફ ગ્રોસ એક્શન આ બધા જ ઇક્વેશન તમને શેમાં આપેલા છે તમારા સ્ટીલ કોડમાં રાઈટ તો IS 800/2007 પેજ નંબર 32 પર તમે જોશો તમને એક ઇક્વેશન મળશે TDY ઇઝ ઇક્વલ ટુ AGFY બાય ગામા M0 AG શું છે તમારો એરિયા તો અહીંયા એરિયા આપણે ફાઇન્ડ આઉટ કરો 3076 મલ્ટીપ્લાય બાય FY ખબર છે 250 ડિવાઇડ બાય 1.10 તો તમારો જે આન્સર મળશે ન્યૂટનમાં મળશે તો તમે એને કિલોમીટરમાં કન્વર્ટ કરશો રાઈટ હવે આ જે દરેક જે લોડ મળે છે કેવા હોવા જોઈએ કે જે આપણો ઓરિજિનલ જે લોડ હતો એના કરતાં કેવા હોવા જે વધારે હોય તો આપણે શું થાય એ જે આપણે ચૂઝ કરો છો જે સેક્શન એ કેવો છે બરાબર છે જો ના બરાબર હોય તો એના કરતાં જે થોડો વધારે એરિયા લઈને તમે કન્સિડર કરો અને એનો એંગલ સેક્શનના બધા ચેક જો સેટિસ્ફાઈ થાય તો તમે એંગલ સેક્શન તમે કન્સિડર કરી શકો છો તો ઓકે બતાવે છે હવે અહીંયા આપણે શું કર્યું કે અઝ્યુમ કર્યું કે આપણી જોડે 20 ડાયામીટર ઓફ બોલ્ટ છે રાઈટ
તો જ્યારે ડબલ શિયર હશે બરાબર, ઓબ્વિયસલી આપણી જોડે 2 IS એંગલ સેક્શન લીધા છે, તો એ ડબલ શિયરમાં જ હશે. તો એની સ્ટ્રેન્થ કેવી રીતે આવશે, તો 2 મલ્ટીપ્લાય બાય 45.3, 20 માટે 20 ડાયમીટર બોલ્ટ માટે તમારો ડબલ શિયર કેટલો હશે 45.3, તો એનો આન્સર આવશે 19.6 કિલોન્યુટન. તો નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કેવી રીતે કરશો, તો કે લોડ આવે છે એ જો ડિવાઈડ બાય એ જે બોલ્ટ જે છે એની સ્ટ્રેન્થ. તો આપણો લોડ તો છે 598.5 ડિવાઈડ બાય આપણને જે સ્ટ્રેન્થ મળી 20 ડાયા બોલ્ટની એ કેટલી છે 19.6, તો સમથિંગ 6.60 જેવું આવે છે રાઈટ. તો અપ્રોક્સિમેટ આપણે કહી દઈએ કે આપણી પાસે 7 બોલ્ટ છે રાઈટ. તો એને આપણે મૂકી દઈશું, એક ગસેટ પ્લેટ ડ્રો કરીશું, અહીંયા તમારો એંકલ સેક્શન ડ્રો કર્યો સાઈડ વ્યૂ રાઈટ. એમાં 7 તમે બોલ્ટ મૂકી દેશો. હવે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, અને પિચ ડિસ્ટન્સ મતલબ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ધ બોલ્ટ્સ રાઈટ. એની ઇક્વેશન તમને આપેલું છે 2.5d, અને મિનિમમ એચ ડિસ્ટન્સ મતલબ 1.7d0, જે જે તમારી એન્ડ ઓફ ધ સેક્શન હશે ત્યાંથી તમારા લાસ્ટ બોલ્ટના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ રાઈટ. તો એનું ઇક્વેશન છે 1.7d0, d0 એટલે ડાયામીટર ઓફ હોલ અને સિમ્પલ ડી એટલે ડાયામીટર ઓફ બોલ્ટ રાઈટ. એ બધું મૂકશો તમે તો એ તમને મળી જશે. સેકન્ડ સ્ટેપ છે આપણું રપ્ચર ઓફ નેટ સેક્શન ફાઇન્ડ કરવાનું રાઈટ. આ બધું જ મોસ્ટલી તમને પ્રીવિયસ જે તમે સેમેસ્ટરમાં ભણી ગયા એ સ્ટેપ ફોલો કરવાના છે સિમ્પલી. કારણ બધું તમારા IAS કોડ 800માં બધું જ આપેલું છે. એટ ધ એન્ડ ઓફ ધ તમે શું કરશો કે જે તમારો લોડ આવે છે એ કમ્પેર કરવાનો કે આપણું જે એકચ્યુઅલ લોડ હતો એના કરતાં વધારે આવે છે, તો એ ચેક કેવું થઈ જશે. ઓકે. થર્ડ સ્ટેપ છે સ્ટ્રેન્થ ગવર્ન બાય બ્લોક શિયર રાઈટ. લાસ્ટમાં તમે એ બધું કન્સિડર કરશો તો તમારો જે લોડ મળશે એને કેવું હોવું જોઈએ 598.5 કરતાં વધારે હોવું જોઈએ રાઈટ. નેક્સ્ટ છે ટોપ મેમ્બર્સ માટે. બોટમ મેમ્બરમાં આપણે ટેન્શન લાગતું હતું, ટોપ મેમ્બરમાં શું આપણે લાગે છે કમ્પ્રેશન મેમ્બર. ટોપ મેમ્બર જે છે એ કમ્પ્રેશન એક્સપિરિયન્સ કરે છે રાઈટ. તો એની ડિઝાઇન માટે બી તમને ખબર છે કમ્પ્રેશન, તમે સ્ટીલના કોર્સમાં તમે જોશો તો આગળ ઇન્ડેક્સમાં તમને આપી દીધું છે કે ડિઝાઇન ઓફ ટેન્શન મેમ્બરના ઇક્વેશન ક્યાં છે, ડિઝાઇન ઓફ કમ્પ્રેશન મેમ્બરના ઇક્વેશન ક્યાં છે. તો તમે એ ઇક્વેશન કાઢશો તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ફોલો કરશો તો તમને એટ ધ એન્ડ તમને મળી જશે વેલ્યુઝ રાઈટ. તમે જોઈ લેજો શાંતિથી. વર્ટિકલ્સ મેમ્બર્સ માટે બી સેમ પ્રોસિજર છે. પછી આવશે ડાયાગોનલ મેમ્બર માટે. ઇન કેસ તમારા આ બધું જે છે રાઈટ એમાં તમારું મોસ્ટલી આટલું બધું એન્ડમાં જવાનું નથી પૂછતું. તમારે બેઝિકલી શું પૂછશે, આગળના ચેક્સ પૂછશે કેવા કે તમારે ડિઝાઇન કરો, તમે એનાલિસિસ કરો ટોપ મેમ્બર માટે, બોટમ મેમ્બર માટે કે ડાયાગોનલ કે વર્ટિકલ. આ ચારમાંથી કોઈ એક મેમ્બર્સ માટે ટોપ, બોટમ, ડાયાગોનલ અને વર્ટિકલ બરાબર આની માટે પૂછશે. યા તો પછી તમને એમ પૂછશે ડાયરેક્ટ લોડ આપી દીધા હશે અને પછી કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું એ પૂછશે રાઈટ. સેકન્ડ એક્ઝામ્પલ છે એમાં તમને કીધું છે વોરન ટાઈપ રાઈટ. વોરન ટાઈપ મતલબ ડબલ્યુ શેપ. તમે ડબલ્યુ શેપ અહીંયા જોઈ શકો છો રાઈટ. સ્પેસ આપેલું છે, પેનલ લેન્થ આપેલી છે રાઈટ. તમને હાઇટ નથી આપી તો હાઇટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો. આ 3 મીટર, આ 3 મીટરનું છે રાઈટ. આ 3 મીટરનું છે. આ 66 ટ્રાયંગલ છે એટલે ઓબ્વિયસલી એના બધા એંગલ કેવા થશે 60. તો લેન્થ ઓફ ડાયાગોનલ કેટલી થશે, તો તમે પાયથાગોરસનો નિયમ લઈ લો તો તમને મળી જશે. અહીંયા હાઇટ તમને ખબર છે નહીં તો હાઇટ કેવી રીતે ફાઇન્ડ કરશો, તો કે 1060 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ રાઈટ. સામેની બાજુ એટલે આપણે એચ અઝ્યુમ કરીએ કારણ કે આપણને હાઇટ ખબર નથી એટલે તમે આ એચ અઝ્યુમ કરો એને ડિવાઈડ બાય 1.5. 1.5 એટલે કેમ કે અહીંયા આવી રીતે આપણે વચ્ચે 90નો એંગલ બનાવીને આપણે કન્સિડર કરીએ છીએ રાઈટ. તો આપણને હાઇટ મળી જશે અને હાઇટના બેઝ ઉપર તમને શું મળી જશે, લેન્થ ઓફ ધ ડાયાગોનલ્સ મળી જશે પાયથાગોરસનો યુઝ કરીને રાઈટ. પછી એની પ્રોસિજર છે ક્રોસ બીમ ફાઇન્ડ કરવાના, લેટાઇઝ કરવાના, ડેડ લોડ લાઇવ લોડ ફાઇન્ડ કરવાના. બધી જ સેમ પ્રોસિજર છે, કંઈ જ એમાં ડિફરન્સ છે નહીં. તો તમને લાગતું હોય કે તમને નથી ફાવતું કે કંઈ પ્રોબ્લેમ પડી રહ્યો છે તો તમે મને ડાયરેક્ટલી પૂછી શકો છો કોઈ ડાઉટ રાઈટ. તો આપણે આ ચેપ્ટર અહીંયા ફિનિશ કરીએ છીએ. જો તમને કોઈ પણ સિંગલ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો.